डभोई में 4 गांवों को नगरपालिका में शामिल करने की दरखास्त रखी गई है। तब इस मामले में उग्र विरोध जताते हुए गांव के लोगों की ओर से असंतोष जताया गया है। दरअसल डभोई नगरपालिका की ओर से दरखास्त कर वेगा, कजापुरा, टिम्बी और तरसाणा इन 4 गांवों को नगरपालिका में जोड़ने की प्रक्रिया की गई है। तब इस प्रक्रिया को लेकर 4 गांव के लोगों की ओर से एक साथ मिलकर विरोध जताया जा रहा है। नगरपालिका प्रशासन की ओर से डभोई नगर में पानी, ड्रेनेज, सड़क, लाइट जैसी सुविधाएं भी मुहैया नहीं करवाई जा रही है। तब इन 4 गांवों को क्या सुविधाएं मुहैया करवाई जाएगी, ऐसे सवाल वहां पर उठ रहे हैं। नगरपालिका के इस प्रस्ताव से असंतुष्ट वहां के लोगों की ओर से एपीएमसी मैदान से मामलतदार कचहरी तक रैली निकाली गई और रैली के अंत में मामलतदार को इस मामले में आवेदन पत्र दिया गया और साथ ही इस प्रस्ताव का विरोध जताया गया। तब आपको बता दें कि वडोदरा जिला और डभोई तालुका कांग्रेस समिति भी नगरपालिका के इस फैसले को कुछ ज्यादा सराह नहीं रही है, इस फैसले का विरोध जता रही है। तब वो लोग भी गांव के लोगों के साथ इस रैली में शामिल हुए थे। 4 गांव के निवासियों की ओर से और कांग्रेस समिति की ओर से इस ठहराव को स्थगित रखने की मांग के साथ आवेदन पत्र दिया गया। तब आपको ये भी बता दें कि इस दौरान लोगों का काफी उग्र विरोध देखने मिला था। વેરો 900 રૂપિયા છે પાણીનો, જ્યારે અમારા ગામમાં અમે ઘરનો પણ વેરો નથી ભરતા અને પાણીનો પણ વેરો નથી ભરતા અને આ લોકો અંદર અમને જાણી જોઈને અંદર ફસાવે છે। ગામનો સમાવેશ કરવા માંગે છે, મરજી કોઈની પૂછી નથી, ગામની નહીં કે ગામજનોની નહીં કે સરપંચની નહીં। અમારે અમારા 4 ગામનો કોઈ સમાવેશ કરવો નથી નગરપાલિકામાં। બધા મજૂરી કરીને જ ખાય છે। એક વેરાનો એમને 100 રૂપિયા રોજ હોય છે, એમાં બધું પૂરું કરવાના વેરા કઈથી ભરશે? આ બધી પબ્લિક અમારો કોઈ અહીં આગળ નિકાલ નહીં આવે તો અમે આગળ જશું। એ તો બધાને જ કહીએ છીએ, પ્રેસ વાળાને પણ કહીએ છીએ કે અમારી આ વાત તમારથી જેટલી પહોંચે એટલી પહોંચાડો અને અમને બીજા ગામોનો પણ મદદ લેવી પડશે તો અમે લઈશું અને આ સરકારે અમે જો લાયા છે ને તો અમે પાડીશું પણ આ સરકારને। એમની તાકાત છે અમારામાં। અમે ભાજપ લાવી શકતા હોય તો અમે ભાજપ પાડીશું પણ। ડભોઈ નગરપાલિકા દ્વારા 4 ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા 4 ગામના સરપંચશ્રીઓ, ગામના સૌ વડીલો, યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે। જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વલણ અપનાવીને ના તો કોઈ ગ્રામજનોના વાંધા કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માગું છું, શું ડભોઈમાં ગટર, પાણી, રોડ, રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે, જે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોને સમાવેશ કરવાની વાત કરો કે છો? એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે। સતત 32 વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી, જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ વાત અહીંયા કહેશે, જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।